વાત કરીએ દિલ્હીની. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. પહેલાં એમના સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા, મનીષ સિસોદિયા જેલમાં ગયા, સંજય સિંહ જેલમાં ગયા, પછી તો મુખ્યમંત્રી પોતે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા અને પાછા પણ આવ્યા. હવે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને રાજ્યસભાની સીટોથી કંઈક લેણું ન હોય ને એવું લાગી રહ્યું છે. કારણ શું છે? સૌથી પહેલાં જ્યારે દિલ્હીમાં પોતે ચૂંટણી જીત્યા એ વખતે જ્યારે ગુપ્તાજીને મોકલ્યા હતા રાજ્યસભાની અંદર, એ વખતે એમના સાથી મિત્ર કુમાર વિશ્વાસ એમની સાથે હતા જે એમનાથી દૂર થઈ ગયા અને એના પછી તો આકરા પ્રહારો કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલ પર. હવે રાજ્યસભામાં ફરી પાછા એમણે જ્યારે હરભજન સિંઘને મોકલ્યા છે, રાઘવ ચડ્ડાને મોકલ્યા છે અને સ્વાતિ માલીવાલને મોકલ્યા છે. તો રાઘવ ચડ્ડા અત્યારે લંડનમાં કેટલાય સમયથી પોતાની સારવાર કરાવી રહ્યા છે. પોલિટિકલ પંડિતો એવું પૂછી રહ્યા છે કે આટલી મોટી દેશની અંદર ચૂંટણી છે ત્યારે એવી તો કઈ સારવાર છે જે રાઘવ ચડ્ડાની આ સારવાર પૂરી થતી નથી. બીજી બાજુ સ્વાતિ માલીવાલ જેમને મોકલ્યા હતા, હવે સ્વાતિ માલીવાલ દ્રોહ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીનો અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના પીએ પર જે છે એમણે આરોપો લગાવ્યા છે અને સામે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે આ કોન્સ્પિરસી થિયરી છે. આ સ્વાતિ માલીવાલ પણ જે ગજબની માયા છે. સ્વાતિ માલીવાલ વિશે વાત કરીએ તો સ્વાતિ માલીવાલ એ વ્યક્તિ છે જેમણે પોતાના સગા પિતા પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. તમને એમ થશે કે શું વાત કરો છો? જી હા, અને એ પિતા ઉપર કે જે આ દુનિયામાં નહોતા. સ્વાતિ માલીવાલની વાત કરીએ તો એમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા પિતા મારું યૌન શોષણ કરતા હતા, મને મારતા હતા, હું એમનાથી બચવા માટે થઈને બેડની નીચે છુપાઈ જતી હતી, મને એમનાથી એટલો ડર લાગતો હતો અને એ વખતે હું વિચારતી હતી કે આવી મહિલાઓ માટે હું શું કરી શકું છું. और ये संघर्ष मैंने बचपन से सीखा है. मुझे अभी तक याद है मेरे फादर मेरे साथ यौन शोषण करते थे. जब वो घर में आते थे तो मुझे बहुत डर लगता था. मुझे अभी तक याद है कितनी रातें मैंने बिस्तर के नीचे बिताई क्योंकि मैं डर के सहम के कांपती रहती थी और उस समय सोचती रहती थी कि मैं ऐसा क्या करूं जिससे कि ये जितने आदमी हैं जो लड़कियों के साथ गलत करते हैं उनको मैं सबक सिखा सकूं. હવે આ તો તમને એક પક્ષ લાગશે. બીજો પક્ષ એ છે કે એમના પિતા જે છે ફૌજમાં હતા, ફૌજી હતા. એ પણ એમણે પોતે ટ્વીટ કરીને કહ્યું હતું. ટ્વીટમાં સ્વાતિ માલીવાલે પોતે કહ્યું હતું કે હું ફૌજીની છોકરી છું, ડરીશ નહીં. તો જે ફૌજીની દીકરી તરીકે પોતે ટ્વીટ કરતા હતા, વાત કરતા હતા, એ જ ફૌજી પિતા ઉપર મીડિયા સમક્ષ એમણે આવડા મોટા ગંભીર આરોપો લગાવ્યા હતા, એ પણ એમના સ્વર્ગસ્થ પિતા સામે. માટે પ્રશ્નો હવે સ્વાતિ માલીવાલ સામે પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે વિડીયો જે સામે આવ્યા છે એમાં દેખાઈ રહ્યું છે કે તો બેઠા છે, જે શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે એ શબ્દો સ્વાતિ માલીવાલને તો શોભા નથી જ આપતા, એવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી કહી રહી છે કે જો વિડીયોઝ જોઈ લો તમે, વિડીયોઝની અંદર ક્યાંય એમના કપડાં ફાટેલા નથી, એમણે ખાલી ખોટા આવા આરોપો લગાવ્યા છે. હવે જોવા જેવું રહેશે કે આમ આદમી પાર્ટીની જે માઠી બેઠી છે એ કેટલા દિવસ સુધી આ રહેશે. કારણ કે બહુ અગત્યનો મુદ્દો છે. જ્યારે આવડી મોટી ઘટના બને ત્યારે એમાં કંઈકનું કંઈક તો હોવું જોઈએ. અને એક એવા વ્યક્તિ સ્વાતિ માલીવાલને જ્યારે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીએ મૂક્યા છે ત્યારે હવે શું આગળ શું જોવાનું થશે એ જોવાનું રહેશે. અને અત્યાર સુધી તો એવું લાગે છે કે જો આમ આદમી પાર્ટી એમની જે એમનો આ ફેઝ છે આ ફેઝમાંથી નીકળી જશે તો કદાચ કંઈક મોટું કરી શકશે. અધરવાઇઝ અત્યારે આમ આદમી પાર્ટી ઉપર શનિની સાડા સાતી બેઠી હોય એવું લાગે છે.